નાજુક હતી, નમણી હતી, ટૂંકી હતી. આહા, એ ક્યાં ખોવાઈ ગયા? કવિતામાં. એ કોણ છે આ કવિતા? અરે હું કવિ સંમેલનમાં જઈ આવ્યો ને, એમાં કવિઓએ કવિતા સંભળાવી, ઈ કવિતામાં ખોવાઈ ગયો છે. પણ ખરેખર શું કવિ સંમેલન હતું! અદ્ભુત અદ્ભુત. હા, ભૂતને પણ ગમી જાય એવું અદ્ભુત હશે એ કવિ સંમેલન. તને શું ખબર પડે કવિતાના કાર્યક્રમમાં? ક્રિયાક્રમ? તું નહીં સમજે. આ કવિતા છે ને બહુ અલગ વિષય છે. એની માટે હૃદયમાં સંવેદના હોવી જોઈએ. સંવેદના. તમે બહુ સંવેદનશીલ છો ને, તો એકાદ કવિતા લખીને સંભળાવો. એટલે તું એમ સમજે કે હું કવિતા ન લખી શકું? અરે સુજી, વર્ષા. હા સુજી. શું સૂજી ગઈ? સુજી. આંખ સૂજી ગઈ ને? નહીં, કવિતા સુજી. સુવા દ્યો ને હવે. અરે નથી સુવાનું, સુવા ઉપર જ કવિતા છે. નથી સુવાનું, નહીં પોઢવાનું, નહીં નિંદ્રા જિંદગી ભર. મુજ કાવ્ય તણો આનંદ લૂટી લે ને તો કાયમ સૂતી જ રહીશ જિંદગી ભર. કેવું લાગ્યું મારું? આ તો પાછી સુઈ ગઈ. અરે દૂર કર તું ચાદર, આવી ગયું છે દાદર. યાદ કર તારા ફાધર. અરે એક કવિતા બીજી સાંભળ. મને કવિતા સુજાત કરે છે, કોને ખબર. એક બીજું. એ ભગવાન, બસ કરો. એ ક્યાં વાગ્યા જુઓ? તમને કઈ સમયનું ભાન છે કે નહીં? અરે સમય પર જ કાવ્ય લખ્યું છે મેં. સમય સમયનું કામ કરે છે, સમયની વાતો છે બહુ ન્યારી, લાગે મુજને પ્યારી પ્યારી. સમય સમયનું કામ કરે છે. તમે શા માટે મને હેરાન કરો છો? સમય સમયનું કામ કરે છે. તમે જાઓ હવે નાવા. આ લ્યો ટુવાલ. ટુવાલ ઉપર બીજું એક કાવ્ય સૂજ્યું. ગયો નાહવા અને મુજ દેહના થઈ ગયા બેહાલ, કે અંગ લૂછવા ન તો મુજ કને ટુવાલ. એક બકરો મળી જાય ને તો કામ થઈ જાય ખરેખર. બકરો મળ્યો, બકરો આવ્યો, હું કવિતા લાયો, બકરો આવ્યો. નમસ્કાર. નમસ્કાર. આ તો બકરો નહીં બકરી છે. તમારા નમસ્કાર ઉપર મારું એક વધુ નમસ્કાર. એના પર મારું બી એક નમસ્કાર. એની પર મારું એક નમસ્કાર. બસ હવે એટલે નમસ્કાર કરશો? ના, તો તમે નમસ્કારની ઉપર નમસ્કાર કરતા હતા ને, એટલે ઉપર મને જબરદસ્ત કવિતા સૂચી છે. તમે ક્યાં બાતે કહી દો ને એટલે પતે. પહેલા કવિતા તો સંભળાવો. અચ્છા, પણ ક્યાં બાતે કરજો. 51 રૂપિયા આપીશ. તો બે વાર બોલીશ. ના તો પણ પૈસા તો 51 જ રહેશે. કઈ નહીં, સાંભળો. ઉપર કાવ્ય છે. એક માણસ હતો. શું લખ્યું છે તમે જુઓ. શું એક માણસ હતો, એની ઉપર એક માણસ હતો, એની ઉપર વધુ એક માણસ હતો. તમે જુઓ શું લખ્યું છે. એની ઉપર વધુ એક માણસ. અરે પડી જશે બધા માણસો નીચે. કેટલા ચડાવશો ઉપર? અરે બાપરે, આમાં તો હું પડી ગયો. જો તમારે માણસોને નતા જોવાના, બેલેન્સ જોવાનું હતું. શું બેલેન્સ હતું બાપરે? ઈ જ તો નથી ને. 1 રૂપિયાનું બેલેન્સ નથી મારા અકાઉન્ટમાં. જો તમે સાચી રીતે કવિતા સાંભળશો ને તો હું તમને 1001 રૂપિયા રોકડા આપીશ. અરે વાહ, હા. સંભળાવો. એકચ્યુઅલી મારી વાઈફ ઘરે નથી, એની ઉપર એક કાવ્ય છે. વર્ષા ઘરે નથી તો શું થઈ ગયું રે, હું જે બારણે ઊભો છું, કોણ છો, ક્યાંથી પધારો છો, શું કામ અહીં આવ્યા છો. તમે મને છે ને કંઈક અલગ જ સમજો છો લાગે છે. હું તો સીધી સાદી સેલ્સ ગર્લ છું. મારી પાસે છે ને અરે સાંભળો, આ સેલ્સ ગર્લ ની લાઈન બરાબર નથી, સારી નથી. તમે કવિતાની લાઈનમાં આવી જાઓ. હું તમને કવિતા લખતા શીખવાડી દઈશ. સમાજમાં તમારું વેઇટ પડશે, વેઇટ. એટલે કોઈ તમારી માટે વેઇટ નહીં કરે, વજન પડશે, વજન. કોઈ લાઈનમાં નથી ઊભું રહેવું ને મારી પાસે છે ને ઓલરેડી બહુ વજન છે. હવે વધી જશે ને તો મને પ્રોબ્લેમ થઈ જશે. પણ હું સમજી ગઈ. હા, સમજી ગયા? હા. તો સાંભળશો ને કવિતા? ના, તો હું તો તમને હેલ્પ કરીશ. હા, તમારી માટે છે ને એક બેસ્ટ ઈલાજ છે મારી પાસે. હા, બોલો. આ રહ્યો ઈલાજ. આ શું?
આ ડોક્ટર મહેતાના ક્લિનિકનું એડ્રેસ લખ્યું છે. ડોક્ટર મહેતા એ કોણ છે વળી? ઈ મેન્ટલ ક્લિનિક ચલાવે છે. હે? mental clinic? હા, મારા ભાઈને બી છે ને વચ્ચે આવું જ થઈ ગયું તું. બડબડ 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 બડ કાંઈક ને કાંઈક બોલ્યા કરે. બસ ડોક્ટરે 2 શોક આપ્યા ને બધું વ્યવસ્થિત થઈ ગયું. બેસો બેસો. કેમ છો નીતિનભાઈ? બસ મજામાં. કેમ અચાનક? અરે ઘરે ઈડલી બનાવી જ ને તો વિચાર્યું તમને ને ભાભીને આમંત્રણ આપી દઉં. અરે વાહ, આમંત્રણ આપવા આવો છો. સાંભળો, બોલો, ઇડલી ઉપર મેં પણ એક કવિતા લખી છે. સંભળાવો. સાંભળો. ઇડલી ચટણી ખાઓ, ઇડલી ચટણી ખાઓ રે. ઇડલી ચટણી ખાઓ, ભાભી ઇડલી ચટણી ખાઓ રે. ઇડલી ચટણી. અરે સંભાર જઈને રાખજો. અરે સંભાર જઈને જ રાખીશ, ઇડલી પણ જઈને રાખીશ. ઇડલી ચટણી ખાઓ ભાયા, ઇડલી સંભાર ખાઓ રે. ઇડલી સંભાર ખાઓ ભાયા. ઇડલી સંભાર. હવે ઢોસા પર જાઓ ને. હવે હું પણ જાઉં છું. પાછા નહીં આવો? ના, પાછા નહીં આવે. હવે તમે પણ નહીં આવતા. મારા ઘરે નાના નાના છોકરા છે એટલે ખાલી ભાભીને જ મોકલજો. લેવા નહીં, ફરિયાદ કરવા આવ્યા છે અમે. ફરિયાદ કોની? આખો દિવસ રાતના 12 વાગ્યા સુધી શેનો અવાજ આવે છે? કાઈ કરી નથી શકતા અમે. હા તો કોણ ચીસા ચીસ કરે છે આટલી? કોઈ એમ જાણે ચિલ્લમ ચિલ્લી કરતો હોય ને એવા અવાજો આવે છે. એ તો શું છે કે મારા હસબન્ડને કવિતા લખવાનો શોખ છે તો મોટે મોટેથી પછી કવિતા લખીને બોલે છે. હું શું કરું આમાં? હવે પણ આંટી તમે સમજો, માંડ કોલેજ થી થાકીને આવ્યા હોય, ભણવા બેસ્યા હોય ને બુક ખોલીએ અને જોર જોરથી અવાજ આવવા માંડે. અમે ભણી નથી શકતા. આપી હવે દઈએ હું છે ને નોટિસ જ મોકલશું તમને, પછી જોઈ લેજો જે થાય એ. अभी एकदम हिलने का नहीं और मुंह पे सैलो टेप रख देना. क्या? थोड़ा भी नहीं हिलने का. कौन भेजा इसको नीचे? कौन भेजा? साला सबको चुप. तू तो एकदम चुप है. पागल बना दिया है, पागल सब लोग को नीचे. आदमी तो आदमी, कुत्ते और बिल्ली भी डर गए इससे अभी. इधर ही रखने का इसको. क्या कविता सुना सुना के पागल कर डाला है. 1 महीने तक इधर से हिलेगा नहीं. हिला ना तो घर का एड्रेस बुलवा देगा मैं तेरा और आपका भी. એક કવિ चुप बैठने का. હવે કોને સંભળાવીશ કવિતા? હે? આ લોકો છે ને, એક કવિતા સાંભળશો? બચાવ! નહીં જોવા દઉં. કવિ નીતિન દેસાઈ, હું ડોક્ટર પ્રેરક ખત્રી કલ્યાણી હોસ્પિટલમાંથી બોલું છું. હા બોલો, શું કામ હતું? અહીંયા એક પેશન્ટને ક્લોરોફોર્મ સૂંઘાડ્યું તો પણ બેહોશ નથી થતો. તો શું તમે આવીને 2-5 કવિતા સંભળાવી જશો? તો શું બેહોશ થઈ જાય ને તો અમે એનું ઓપરેશન કરી શકીએ. વાહ, હા તો સારી લાઈન મળી ગઈ. સોશિયલ મીડિયામાં એક એડ આપી દો. બેહોશ થવા માટે સંપર્ક કરો કવિ નીતિન દેસાઈ. તો અહીંયા છે, હું તને આખા ઘરમાં શોધતો હતો. સાંભળ, મેં એક કવિતા શોધી કાઢી છે. સાંભળ, શીર્ષક છે ઉંદર અને એની પૂંછડી. ઉંદર 100 પૂંછડી વાળો, ઉંદર 100 પૂંછડી વાળો, એક પૂંછડી કપાણી. ઉંદર 99 પૂંછડી વાળો, 99 પૂંછડી વાળો, એક વધુ પૂંછડી કપાણી. પૂંછડી લાંબી છે, થોડોક વાર લાગશે, પણ તું હિંમત રાખજે, આપણે બધી પૂંછડી કાપીને જ રહીશું. એક વધુ પૂંછડી કપાણી. ઉંદર 98 પૂંછડી વાળો, 98 પૂંછડી વાળો, એક વધુ પૂંછડી કપાણી. ઉંદર 97 પૂંછડી વાળો, ઉંદર 97 પૂંછડી વાળો. 1 મિનિટ, એક કામ કરો, લ્યો આ કાતર, એક સાથે બધી કાપી નાખો એટલે પતે. આઈડિયા બહુ સારો છે. એક કામ કરતું આવો, લે ઉંદર પકડ. આ બરાબર પકડી નાખ, એક સાથે કાપી નાખો. જો બધી પૂંછડીઓ. ઉંદર બુઠ્ઠો, ઉંદર બુઠ્ઠો. હાશ, પત્યું.
હું જાઉં છું મારે પિયર. पियर जता पहला एक कविता सांभળી ले. मैं और मेरी वाइफ अक्सर ये बातें करते हैं. अगर तुम ना होती तो कैसा होता, तो आज मेरे पास पैसा होता. तुम इस बात पे कितना हंसती, तुम इस बात पे कितना रोती. तुम उल्टा करती, तुम सुलटा करती. मैं और मेरी वाइफ अक्सर ये बातें करते हैं. અરે જીવનમાં ઉલટું સુલટું જ થઈ ગયું છે. હેલો હેલો વર્ષા, તું ક્યાં છે? તું કેમ મારી સાથે બોલતી નથી? અરે તારા વગર હું સાવ એકલો પડી ગયો છું. જો સાંભળ, પ્લીઝ આવી જા ને, મારે ચા પીવી છે, પ્લીઝ. તમારા ફોનમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. હવે કોને સંભળાવીશું કવિતા? નીતિન, કવિતા લખવા માટે હૃદયમાં સત્વ જોઈએ. હા, એ વાત સાચી. આ તો કવિતા એ ઈશ્વરની દેન છે. હા, જો શબ્દની સાચી સાધના કરી હોત ને, તો કવિતા તમે સહેજે લખી શક્યા હોત. તું આવી ગઈ. હા, સાચી વાત છે. હું જે લખતો હતો એ તો પ્રતિષ્ઠા માટે, પણ સાચી કવિતા લખવી હોય તો શબ્દની સાધના જોઈએ, આરાધના જોઈએ. હા, એટલે જ કવિ મનોજ ખંડેરિયા લખે છે કે મને સદભાગ્ય છે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. સાચી સાધના કરી હોય ને તો ઈશ્વર હૃદયમાં આવીને આપણને શબ્દો આપી દે. હવે હું પણ સાધના કરીશ, શબ્દની સાચી સાધના. આવો આપણે સૌ મળીને શબ્દની સાધના કરીએ. અને હા, તમને અમારી આ સ્કીટ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, હા, સબસ્ક્રાઇબ કરવાનું નહીં